ગંગા એ ભક્તિ છે, યમુના એ કર્મ છે, સરસ્વતી એ જ્ઞાન છે. કઈક માણસને બોલતા ગાતા આવડતું આપણે કહીએ ને કે સરસ્વતી છે, સરસ્વતી એ જ્ઞાન છે. ગંગા એ કર્મ છે, ગંગા એ ભક્તિ છે, અને યમુના એ કર્મ છે. જ્ઞાન, કર્મ અને ભક્તિનો સંગમ એટલે પ્રયાગ છે. એકવાર પ્રયાગના સંગમ ઉપર તમામ સંતો એકત્ર થયા છે અને યજ્ઞ પૂજા આદિ કરે છે. એ વખતે ત્યાં સુત પુરાણીજી પધાર્યા છે. અને સૌનક ઋષિએ પ્રશ્ન કર્યો કે મહારાજ, આપ તો જ્ઞાની છો, આપણી જેટલી કથાઓ છે એ લખી વ્યાસજીએ, પણ કહી કોને? એમાં બે વક્તા છે. ભાગવતના વક્તા સુખદેવજી છે, જે વ્યાસજીના પુત્ર છે. તમે જાણો છો સુખદેવ એ કોણ છે? સુખદેવ એ શંકર ભગવાનનો જ અવતાર છે. સુખદેવજી એ શિવ તત્વ છે અને સુત પુરાણિક જે વ્યાસજીના શિષ્ય છે. લગભગ કથાઓ સુત પુરાણિકે કરેલી છે. શિવ પુરાણ પણ સુત પુરાણિકજી મહારાજનું કહેલું છે. શિવ પુરાણ સાંભળવાથી હજારો યજ્ઞનું ફળ મળે છે. શિવ પુરાણ સાંભળવાથી આ જીવની ક્યારેય દુર્ગતિ થતી નથી. શિવ પુરાણ સાંભળવાથી માણસની તમામ ધારેલી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. વિશ્વાસ નહીં આવતો હોય, એકવાર કરીને જોવો તો ખબર પડે ને. બધું કઈ અમારા કહેલા ઉપર વિશ્વાસ ન કરવો, એકવાર પ્રયોગ કરવો, કરીને જુઓ. આ માત્ર વાતો નથી. ઘણા કે સાંભળ્યું, પણ કેવી રીતે સાંભળ્યું હોય? સાંભળ્યું કેવી રીતે? કોક દીક અડધી કલાક ઓછી હોય ને, કોક દીક કલાક ઓછી હોય ને, કોક દીક બગા ખાતા હોય ને, કોક દીક વાતું કરતા હોય ને. નહીં, એકાગ્રતાથી બે વસ્તુની આજ્ઞા આપી છે. વિવેક, કથા શ્રવણ કરવું પણ વિવેકથી. કોઈ કથાની સામે સાંભળવા બેન પગ લાંબા કરીને આમ માથે હાથ મૂકીને હુતા હુતા હરે નમઃ, શાસ્ત્રીજી તમારે થવા દો, અને એમ લાંબા થાય તો એમ થાય કે ઓલું દાડિયાનું સિંગનું પેકેટ કાઢો ને થોડુંક ખાય. કથા એમ સંભળાય, પણ એનું કોઈ પુણ્ય નથી, એનો કોઈ લાભ નથી. હવે તો કથાઓ ટીવીમાં ઘરે સુતા સુતા સાંભળી જ છે ને આપણે. એસી રૂમમાં, એર કન્ડિશન રૂમમાં ઘરે આરામથી સુતા સુતા કથા સાંભળીએ, જ્યારે જેની સાંભળવી હોય. ખરેખર કથાનો નિયમ તો આદરથી સામે બેસીને. એટલે બીજી એક વસ્તુ કહી દઉં, શરીરમાં કોઈ તકલીફ હોય ને પગ લાંબા કરીને કોઈ બેસે તો દોષ નથી હો. જો સાંભળજો, એમ તો સુતા સુતા સંભળાય. તકલીફ હોય તો, જો શરીરમાં તકલીફ હોય તો સુતા સુતા પણ સંભળાય, પગ લાંબા કરીને પણ સંભળાય. તકલીફ હોય તો. આપણો ધર્મ જડ નથી. આપણો ધર્મ, ઇંગ્લિશમાં શબ્દ છે ને બી પ્રેક્ટિકલ,
એ પ્રેક્ટિકલ શબ્દ તો હમણાં આવ્યો છે. આપણો સનાતન ધર્મ તો આજ યુગોથી પ્રેક્ટિકલ છે. બહુ ઝીણવટ છે, બધી વસ્તુની સ્પષ્ટતા કરી છે. ઘણા કે સનાતન ધર્મમાં તો 33 કરોડ દેવ છે. 33 કરોડ દેવ છે, તને શું વાંધો છે? તારા ઘરમાંથી કઈ ગયું છે? ના ના, કે પણ આમાં નક્કી ન થાય ને, પણ તું નક્કી થાય ન્યા બેસ. તને જ્યાં શ્રદ્ધા, ઉલટાનું સારું ને, વિકલ્પો છે. તમે ગણપતિને માનો તો એની ભક્તિ કરો, શિવને માનો તો એની ભક્તિ કરો, હનુમાનજીને માનો તો એની ભક્તિ કરો. માતાજીના પણ હજારો રૂપ છે. અંબાને ભજો, ચામુંડાને ભજો, હર્ષદને ભજો, કેટલા રૂપ છે. મૂળ તત્વ એક જ છે, ધ્યાન દેજો. મૂળ તત્વ છે શક્તિ, મૂળ સ્વરૂપ છે અંબા. અંબા એ કોઈ નામ નથી, અંબા એ ઉપમા છે. શક્તિનું જે સ્વરૂપ છે એનું નામ છે અંબા. એ અંબાના હજારો સ્વરૂપ થઈ શકે ને. જો શક્તિ છે તો હજારો રૂપ, લાખો રૂપ લઈ શકે. પછી કોઈ કે અમારા માતાજી તો મોમાઈ માં છે ને, અમારા ચામુંડા છે ને, અમારા બાલવી માં છે ને, અમારા બુટ ભવાની છે ને, અમારા બહુચર છે ને, અમારા માતાજીનો ક્યાં પાર છે? કેટલા રૂપ છે. ખોટા એકેય નથી. પણ આપણે કદાચ જ્યાં આપણું મન માનતું હોય ત્યાં તમે એને માનો. તમારું મન ત્યાં દ્રઢ કરો, બસ તમારું કલ્યાણ છે. મૂર્તિયા ગમે એટલા હોય, નક્કી તો એક ઠેકાણે જ કરવાનું છે. કન્યાઓ ઘણી બધી હોય, નક્કી તો એક ઠેકાણે જ કરવાનું છે. બરોબર ને? જ્યાં નક્કી થયું કે આ મારી પત્ની, આ મારો પતિ, બસ ઈમાનદારીથી, નિષ્ઠાથી, પ્રમાણિકતાથી એકબીજાને અનુરૂપ રહી, એકબીજાનું સન્માન રાખે. જો પતિ પત્ની એકબીજાનું સન્માન રાખે તો ઝઘડો જ ક્યાંથી થાય? લ્યો, સન્માન જ રાખે તો કલેશને કજિયાને કોઈ સ્થાન નથી. મારું કહેવાનો અર્થ, આ તો વિકલ્પો આપ્યા છે. તમે જેને ચાહો. આપણો ધર્મ જડ નથી, આમ જ કરવું એવું નથી. સમય, આપણે એક બહુ સુંદર સૂત્ર છે, સમય વર્તે સાવધાન. સમય વર્તે, સમય પ્રમાણે વાતાવરણ બદલે છે, જગ્યા બદલે છે, માણસ બદલે છે, વિચારો બદલે છે. તો સનાતન ધર્મ એ તો બહુ પ્રેક્ટિકલ છે. શિવપુરાણ સાંભળવાનો મહિમા આપ્યો છે. સાંભળજો, શિવપુરાણ સાંભળવાથી શું મળે? એક દાખલો સાંભળો. પૂર્વ કાળમાં એક દેવરાજ નામનો બ્રાહ્મણ હતો. ગરીબ હતો પણ દુષ્ટ હતો, સારો નહોતો, અતિ દુષ્ટ, અતિ પાપી.
ચોરી કરવી, જુગાર રમવો, અણહકનું લઈ લેવું, ન કરવાના કામ કરવા, દુનિયાના તમામ પાપ કરનારો આ બ્રાહ્મણ હતો. દાખલો બ્રાહ્મણનો જ આપ્યો એટલે કોઈને બીજાને દુઃખ ન લાગે. હવે સાંભળજો, આ દાખલો નથી, આ બનેલી ઘટના છે, આ વાર્તા નથી, આ વાસ્તવિકતા છે. કિરાત નામનું નગર હતું. એ નગરની અંદર દેવરાજ નામનો બ્રાહ્મણ છે. નામ દેવરાજ છે, પણ કામ બધાએ પાપના, અધર્મના, અનીતિના છે. પરણેલો છે, પત્ની, માતા પિતા, પુત્રો, દીકરી, બહુ સુંદર સંસાર ચાલતો હતો. એક વખત એક સરોવર કિનારે ગયો. ત્યાં એને એક શોભાવતી નામની એક ગણિકાને, અધમ કાર્ય કરનારી એક વેશ્યાને જોઈ. એ મોહિત થયો. એ વેશ્યાને કહ્યું કે તું જો મારી સાથે રહે તો હું બધાને છોડી દઉં. અને પછી તો વેશ્યાએ કહ્યું કઈ વાંધો નહીં. એ પોતાના પરિવારને છોડીને વેશ્યા સાથે રહેવા લાગ્યો. માતા પિતા, પુત્ર, પત્ની બધાને છોડીને રહેવા લાગ્યો. જ્યારે જ્યારે મા બાપ મળે ત્યારે ઠપકો આપે, એમ કઈ કરે તું બ્રાહ્મણનો દીકરો છે, આપણા કુળના, આપણા પિતૃઓને તે નરકમાં નાખ્યા, દીકરા આવું કરાય? એની પત્ની રડે, બાળકો રડે. એક દિવસ એના પરિવારથી કંટાળ્યો, અડધી રાતે આવી એના પરિવારના બધા સભ્યોને મારી નાખ્યા છે. પત્નીને મારી નાખી, માતા પિતાને મારી નાખ્યા, સંતાનોને મારી નાખ્યા. ગણિકા સાથે જીવન વ્યતીત કરતા વૃદ્ધાવસ્થા આવી. ગણિકાએ પણ જોયું કે હવે આની પાસે કઈ નથી, લાત મારીને કાઢી મૂક્યો. ગણિકાને કહે છે હું તને પ્રેમ કરું છું. ગણિકાએ કહ્યું કે તું મને પ્રેમ કરે છે, પણ હું તો પૈસાને જ પ્રેમ કરું છું, હું તને પ્રેમ નથી કરતી. નીકળ અહીંયાથી. અપમાન કરી, અડધૂત કરીને કાઢી મૂક્યો. ક્યાં જાઓ? પોતે જ મારી નાખ્યા હતા મા બાપને. મા બાપ નથી, પત્ની નથી, બાળકો નથી, પોતે જ માર્યા છે. પશ્ચાતાપ કરે છે, અરે શું કરું, ક્યાં જાઉં? જીવનભર પાપ કર્યા છે, મારી પાસે હવે કોઈ રસ્તો નથી, શું કરું? શરીર અનેક રોગોથી ઘેરાયું છે. કોઈ દયા કરીને ભીખમાં જમવાનું આપે તો જમે, નકર ભૂખો પડ્યો રે. પાગલની જેમ ભટકે છે, પ્રેતની જેમ બધેથી અડધૂત થાય છે. એક વખત એક ઠેકાણે આવી રીતે શિવપુરાણની કથા ચાલતી હતી. એ શિવપુરાણની કથામાં આવ્યો, મોટું મેદાન હતું. આવી રીતે બહુ સુંદર મોટું મેદાન હતું, જમવાની વ્યવસ્થા હતી. અહીંયા આપણે છે જ, પ્રસાદની વ્યવસ્થા હતી. હજારો લાખો શિવ ભક્તો કથા સાંભળતા હતા. આ દેવરાજ ત્યાં આવ્યો. દૂર એક ઝાડવાની નીચે પડી ગયો છે, હાલી શકે એમ નથી.
શરીરમાં ઉઠવાની શક્તિ નથી, ભયંકર તાવ આવ્યો છે, આજકાલનો મહેમાન છે, આજ મરે કે કાલ મરે. બરોબર શિવપુરાણ શરૂ થયું ત્યાં બેઠો છે, એ ઝાડવા નીચે બેઠો બેઠો, એ ઝાડ બીલીપત્રનું હતું, એ ઝાડની નીચે બેઠા બેઠા કથા સાંભળે છે. બીજું જ કંઈ હવે હતું નહીં, હાલી શકે એમ તો હતો નહીં. કથા સાંભળતા સાંભળતા નવે 9 દિવસ કથા સાંભળી. કથા સાંભળીને પોતાના કર્મ તરફ નફરત થઈ. ભગવાને મને મનુષ્ય જન્મ આપ્યો, મનુષ્ય જન્મમાં પણ બ્રાહ્મણ શરીર આપ્યું, અને મેં શું કર્યું? પશ્ચાતાપ કરે છે. આમ બીજા ઘણા દિવસો સુધી તળપતો રહ્યો, પશ્ચાતાપ કરતો રહ્યો. એમાં એના પ્રાણ ગયા, મૃત્યુ પામ્યો. અને એ જ વખતે યમના દૂતો એને લેવા આવ્યા. યમદૂતો લેવા આવ્યા. એ જ વખતે ત્યાં શિવજીના ગણો પણ આવ્યા કૈલાસમાંથી. શિવગણોએ કહ્યું કે ભાઈ એને તમે લઈ નહીં શકો. તો કે કેમ? અરે ભાઈ, યમદૂતોએ કહ્યું કે આને તો બહુ પાપ કર્યા છે, આનું તો વર્ષો સુધી આ નર્કમાં સડવાનો છે, આને ઘણી બધી સજાઓ થવાની છે. તમે એને કૈલાસમાંથી લેવા કેમ આવ્યા? કૈલાસમાંથી તો જેના પુણ્ય હોય એને લેવા આવે. શિવગણોએ કહ્યું કે સાચી વાત છે, જે જીવ પુણ્યશાળી હોય, શિવનો ભક્ત હોય, પુણ્યાત્મા હોય, એને જ શિવજી લેવા મોકલે. પણ અમને આને લેવા એટલા માટે મોકલ્યા છે કે આ માણસે મરતા પહેલા આખું શિવપુરાણ સાંભળ્યું છે. જે શિવપુરાણ સાંભળે એના બધાય પાપ બળે છે. એટલે એમ કે આને જેટલા પાપ કર્યા હતા એ બધાય બળીને રાખ થયા. આ નિષ્પાપ થયો છે. શિવપુરાણના શ્રવણથી એના પાપ બળ્યા. ભગવાન શિવજીના કૈલાસનો એ અધિકારી થયો છે. અમે કૈલાસમાં લઈ જવા આવ્યા છે. પછી તો કૈલાસમાં લઈ ગયા અને કૈલાસમાં શિવજીનું સાનિધ્ય મળ્યું છે. એનું કલ્યાણ થયું છે, મોક્ષ થયો છે. બોલીએ ઉમાપતિ મહાદેવ કી. જીવનભર પાપ કર્યા, પણ એકવાર શિવપુરાણ સાંભળ્યું તો બધા પાપ બળ્યા. એનો અર્થ એ થયો કે પાપ નથી કર્યા અને શિવપુરાણ સાંભળે તો એનું કલ્યાણ કેટલું થાય. શિવપુરાણનો બહુ મોટો મહિમા છે. આગળ એક બીજી કથા પણ બતાવી. બિંદુક નામનો એક બ્રાહ્મણ અને ચંચુલા નામની એક એની પત્ની જે હતી એની કથા વર્ણવી છે. બિંદુક અને ચંચુલા. પેલા બિંદુક બગડ્યો, દારૂ મદિરા પાન, અને પછી એને એની પત્નીને બગાડી. ધ્યાન દેજો, બગડવું બહુ સહેલું છે. જેને બગડવું હોય તો એમાં કંઈ મહેનત કરવાની જરૂર નથી. બગડવા માટે કંઈ પ્રયાસ કરવાની જરૂર જ નથી. એને મેળે બગડી જવાશે. ધ્યાન નહીં રાખો તો એની મેળે બગડી જવાશે. છોકરાઓને શ્લોક શીખડાવવા પડે, ગાળો શીખડાવવી પડે. કોઈ કે ઘરમાં ગાળ શીખડાવે નહીં, એ તો છોકરું બોલેથી ખબર પડે કે એલા ક્યાંથી શીખી આવ્યું. શ્લોક શીખડાવવા પડે. બગડતા ક્યાં વાર લાગે છે, સુધરતા જ વાર લાગે છે. બિંદુક અને ચંચુલાની
કથા વર્ણવી અને બંને માણસ કુમાર્ગે ચાલ્યા છે. આમ કરતા કરતા બંનેનું સમય આવતા પતન થયું, મૃત્યુ થયું. બિંદુક તો બિંદુક છે એ વિંધ્યાચલ પર્વતની અંદર પિશાચ બન્યો છે, કરેલા પાપનું ફળ ભોગવે છે. આપણે ત્યાં સંતવાણીમાં કહ્યું ને, કરેલા કર્મના બદલા દેવા તો પડે, કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. અંતે મૌને નડે છે રે, કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. કરેલા કર્મના બદલા દેવા રે પડે છે. શ્રવણ કુમારનો ને અંધોને અંધી એની નજરે ચડે છે. જીવડો લીધેલો શ્રવણ કુમારનો રે, અંધોને અંધી એની નજરે પડે છે, નજરે. દેહ તો પડે છે રે, કરેલા કર્મના બદલા દેવા રે પડે છે. કરેલા કર્મના બદલા દેવા તો પડે. અરે કર્મ કોઈને છોડે નહીં, કર્મ કોઈને છોડે નહીં. ભલે હોય ખુદ ભગવાન એ પ્રાચી કે રાખવી પડે. કોને પી લે માયા ભગવાન.
પડે રે અંતે સૌને નડે છે રે કરેલા કર્મના બદલા દેવા રે પડે છે દેવા રે પડે. ગીતાજીમાં ભગવાને આખો કર્મયોગ કહ્યો છે. એક અધ્યાય આખો કર્મયોગ. તમે જેવા કર્મ કરશો એવું જ ફળ મળશે. સરસ વ્યવસ્થા છે. સરસ કહેવાય ને, તમે ઘઉં વાવો તો ઘઉં જ ઉગે, ઘઉં વાવો ને બાજરો ઉગે તો એ વ્યવસ્થા બરોબર ન કહેવાય. ઘઉં વાવો ઘઉં જ ઉગે, બાજરો વાવો તો બાજરો જ ઉગે, લીંબુ વાવ્યા હોય તો લીંબુ જ ઉગે. કોઈ દી સાંભળ્યું દૂધી વાવી હોય ને કારેલા આવ્યા? સરસ વ્યવસ્થા છે. માણસ જે કર્મ કરે એવું જ ફળ મળે. તો એ સિદ્ધાંત છે કર્મનો. રામાયણે પણ કહ્યું કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જો જસ કર સો તસ ફલ ચાખા. આ જગત કર્મને પ્રધાન છે. માણસ નથી જોવાતો, માણસના કર્મ જોવાય છે. માણસ રૂપાળો ન હોય તો હાલે, કર્મ રૂપાળા હોવા જોઈએ. કર્મથી જ માણસનો પરિચય છે. કર્મ જ માણસને સુખ અને દુઃખ આપે છે. કર્મનો હિસાબે બહુ અઘરો છે. સમજવા જાવ તો મગજ કામ ન કરે. પણ એટલું ચોક્કસ છે કે માણસ સારું કર્મ કરે તો એનું સારું ફળ મળે જ છે. મળવામાં કદાચ મોડું થાય, તમને ફળ મળવામાં વાર લાગે, પણ મળશે જરૂર. એટલે ભગવાને ગીતાજીમાં કહ્યું કે કર્મ કરતા પહેલા જ સાવધાન રહેવું, નહીતર ફળ તો ભોગવવું જ પડે છે. હમણાં ભજનમાં સાંભળ્યું કે ભાલકા તીર્થમાં ભગવાન કૃષ્ણને ઓલા ભીલે બાણ માર્યું. ભગવાન કૃષ્ણને કોણ મારી શકે? મને લાગે છે કર્મનો સિદ્ધાંત સમજાવવા માટે ભગવાને આ લીલા કરી. તમારે તો અહીંયાથી બાજુમાં છે ભાલકા તીર્થ સોમનાથ. ભગવાન પગ ઉપર પગ ચડાવીને બેઠા છે. 56 કરોડ યાદવોએ વિદાય લીધી છે. એકલા દ્વારિકાનાથ, એકલા ભગવાન કૃષ્ણ બેઠા છે. કેવું જાજરમાન વ્યક્તિત્વ છે. આહા, જગતનો શહેનશાહ એકલો પીપળાના વૃક્ષ નીચે પગ ઉપર પગ ચડાવીને બેઠો છે. મુખ ઉપર હરખે નથી ને શોકે નથી. ખુમારી કેમ ન હોય? જગતનો શહેનશાહ. ખબર છે કે હમણાં તીર આવશે, બધી ખબર છે. તીર આવ્યું, પગના તળિયામાં લાગ્યું. ઘણા એવું વર્ણન કરતા હોય છે કે તીર અહીંથી લાગ્યું,
ગોઠણમાંથી નીકળીને કપાળમાં લાગ્યું. તું ક્યાં આવું બધું જોવા ગયો હતો? આવું ક્યાંય વર્ણન નથી હો, ખોટી વાત છે. તીર માત્ર પગમાં જ લાગ્યું છે, બહાર પણ નથી નીકળ્યું, પગમાં તીર લાગ્યું છે. અને એટલું તીર લાગે તો કોઈનું મરણ ન થાય. એ તો પાટાપિંડી કરાવીને રિપેર કરાવી લે, એટલું નથી લાગ્યું. પણ ભગવાનને એ બતાવવું છે કે મારા કરેલા કર્મનું ફળ મારે પણ ભોગવવું પડે છે, એટલે આ લીલા કરે છે. જરા એ પારાથી આવ્યો, શિકારી આવ્યો, દિલ આવ્યો, ભગવાનના ચરણમાં તીર લાગેલું જોઈ રડવા માંડ્યો. અરે દ્વારિકાનાથ, અરે પ્રભુ તમે! ઓહો હો મહારાજ, મને રડવા માંડ્યો, મને માફ કરો, મને માફ કરો. અરે તમારા વિશે નબળું વિચારી ન શકાય, અને મારા આ ધનુષમાંથી તીર નીકળ્યું ને તમારા ચરણમાં લાગ્યું. અરે અરે અરે, મારા જેવો પાપી કોણ? મહારાજ મને માફ કરો, મને માફ. માથા પછાડે છે, મારી ભૂલ થઈ, હે દ્વારિકેશ, હે દ્વારિકાનાથ. આવું સ્વપ્નમાં ન વિચારું, મને માફ કરો. ઓલો રડે, જેને તીર માર્યું છે એ રડે છે, ને ભગવાન કૃષ્ણ એને સાંત્વના આપે છે, માથે હાથ મૂકીને કહે છે, રડીશમાં તારાથી ભૂલ થઈ છે, પણ મારાથી નથી થઈ. ભૂલ તારાથી થઈ છે. આ બાણ તે જે માર્યું એ બાણ તારું હતું, પણ મને લાગ્યું એ નિર્ણય મારો હતો. કેની તાકાત છે દ્વારિકાનાથનું રૂવાડું પણ વાંકું કરી શકે? કોની તાકાત છે? ભગવાને કેટલા યુદ્ધો કર્યા, ભગવાન કૃષ્ણએ કેટલા યુદ્ધ લડ્યા. તમે જોયું કૃષ્ણ ભગવાનના શરીરમાં ક્યાંય ઘાવ જોયો? ઘણા તો બહુ લડ્યા હોય તો ઘાવ હોય શરીરમાં. ભગવાન શ્રી કૃષ્ણ, ભાગવતના આચાર્યો એમ કહે છે, આ પૃથ્વી ઉપર 125 વર્ષ ભગવાને લીલા કરી. કેટલા? 125. 125 વર્ષ પૃથ્વી ઉપર રહ્યા. તો 125 વર્ષે કેવા લાગતા હતા? તમને ખબર જ હોય. 125 વર્ષે કેવા લાગતા હતા? ઘરડા થઈ ગયા હતા, હાથમાં લાકડી આવી ગઈ હતી, આમ ઉધરસ ખાતા ખાતા આવું ક્યાં સાંભળ્યું છે તમે? 125 વર્ષના શ્રી કૃષ્ણ કેવા લાગતા હતા? જાણે 25 વર્ષનો કોઈ યુવાન હોય. એવું જ તેજ, એવી જ દિવ્યતા, એવું જ વૃદ્ધાવસ્થાનું ક્યાંય અણસાર પણ નથી. બધાની એવી ઈચ્છા હોય, ઉંમર ભલે વધે પણ અમે અંદરથી તો 25 વર્ષના જ રહેવા જોઈએ. ખોટી વાત છે? બધાને મનમાં એમ થાય, એ ભગવાન 25 વર્ષનો જ રાખજો, ભલે ને હવા વર્ષ જીવું, પણ રહેવું છે એવું. જુવાન ને જુવાન પણ ક્યાં આપણા હાથની વાત છે? હે, એ ઘરડા થવું કોઈને ગમતું નથી, પણ ઘરડા થયા વિના હાલતું પણ નથી. છૂટકોય ક્યાં છે? પણ એની મજા એ છે કે વૃદ્ધાવસ્થા એકી સાથે ન આવે, ધીરે ધીરે આવે, એકદમ ધીરે 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 ધીરે. પેલા એક વાળ ધોરો થાય, એને હમો કરવા જાવ તો અંદરથી 2 નીકળે. પેલા અહીંયા ને પછી અહીંયા ને પછી અહીંયા ને.
એલા એ કે આ તો ચાલુ થઈ ગયા. ગમે એટલા રોકો, ગમે એટલી કોશિશ કરો, ગમે એવા તમે સફરજન ખાઓ, લીંબુ ખાઓ, ટમેટા ખાઓ, બદામના કોથરામાં માથું નાખીને હુવો, રોજ બદામના શીરા ખાઓ, પણ તોય વૃદ્ધાવસ્થા કોઈને છોડતી નથી. આ રાજાઓ, રાજકુમારો, એને ખબર નથી કેટલી સંપત્તિ. આ ફિલ્મના કલાકારો જુઓ, હે આ બધા જે અત્યારે જૂના થઈ ગયા છે, ધર્મેન્દ્ર ને જીતેન્દ્ર ને, કેટલા પૈસા, કેટલી વ્યવસ્થા. અરે જેનું દુનિયામાં નામ હતું માઇકલ જેક્સન, હે માઇકલ જેક્સન, શું એની કથા આવી હતી. 50 વર્ષે મરી ગયો, 50 જ વર્ષે મરી ગયો. માઇકલ જેક્સને 150 વર્ષ જીવવાની વ્યવસ્થા રાખી હતી. એવો એનો મહેલ. અને સાંભળજો, 200 ડોક્ટરો 24 કલાક, 200 ડોક્ટરો 24 કલાક એના શરીરની બધી કાર્યવાહી માપતા હતા. બીપી નો વધે, કોલેસ્ટ્રોલ નો આવે. સતત એવું પાણી પીતો તો, એવું ભોજન ખાતો તો કે આપણે તો વિચારી ન હગીએ, વિચારી ન હગીએ. આ ખરેખર બહુ પૈસા વાળા તો, મેં હમણાં એક વાંચ્યું હતું એક ઠેકાણે કે કેટલાક લોકો તો ₹70,000 થી 80,000 રૂપિયાની એક બોટલ આવે લીટર પાણીની, એવું પાણી પીએ છે. 70,000 રૂપિયાની એક બોટલ. મેં લગભગ આનું જ વાંચ્યું હતું. ઓલો ક્રિકેટર, શું નામ છે, કોહલી. હવે આવું પાણી પીએ ને આવી રીતે રહીએ, એ તો ઘરોડો નો જ થવો જોઈએ ને. આવી રીતે જીવતા હોય એને વૃદ્ધાવસ્થા નો જ આવી જોઈએ. ભાઈ એટલું પીતા હોય તો આપણે કોશિશ કરીએ. કઈ નહીં, 70,000 વાળું રોજ થોડુંક ચરણામૃત લઈ ભૂલી જાજો. 8 લાખ વાળી બોટલ પીએ ને તો એ ટાઈમ થાય એટલે ઘરડું થાવું જ પડે, થાવું જ પડે. સમય સમયનું કામ કરે જ છે. એટલે મોજથી રહેવું. હે ભજીયાની ચટણી આવે તો ખાય જ લેવા, કોલેસ્ટ્રોલ જી થવું થાય. આમાં ધ્યાન રાખે એ ગુજરી જાય છે. એટલે ધ્યાન રાખવું એમ નથી કહેતો કે હાવ ધ્યાન ન રાખવું. પાછું હાંચવીને કરજો, વળી ઘેરે જઈને મારું નામ ન લેતા. એટલે ટૂંકમાં મારો કહેવાનો અર્થ એ છે કે બહુ દુઃખી ન થવું. ઘણા એટલું દુઃખી થતા હોય, આમ થાય તો, આમ થાય તો, થવાનું હશે તો થશે. બહુ દુઃખી થઈને જીવવાની જરૂર નથી. માઇકલ જેક્સને આખું શરીર એને દાનમાં, એને ડોનેટ કરી શકે એવા એને 500 જણા રાખ્યા હતા. આંખ વહી જાય તો આંખ દેવા વાળા, હાથ વયો જાય તો હાથ દેવા વાળા, કિડની, લીવર, જે કંઈ અંદરનું એ બધું એના ડોનરો ભેગા રાખતો હતો જરૂર પડે તો. 200 ડોક્ટરોની ટીમ સતત માથા ઉપર એનું ધ્યાન રાખે. તોય 50 વર્ષે. અને કેવડી સંપત્તિ હતી, આપણી કલ્પના ત્યાં ટૂંકી પડે. એવડો રૂપિયો, એવડી સગવડતા, તોય ગુજરી ગયો. એટલે તો આપણા દેશી સંતોએ કહ્યું ને કે કઠણ ચોટ મોટી કાળની રે, માથે મરણ મોટો મારજો. કઠણ ચોટ મોટી, કઠણ ચોટ મોટી કાળની રે,
માથે મરણ મોટો મારજો કંઈક રાજા ને કંઈક રાજીયા કંઈક રાજા ને કઈક રાજીયા છોડી ચાલ્યા સમસાન તે હરિનો રસ પી તે હરિનો રસ પી મારી વીરે રૂડા ફૂલડા રે કડિયું કરે રે પોકાર આજનો દિન આજનો દિન રડિયામણો કાલે આપણા શિરે ઘાવ કાલે આપણા શિરે તે હરિનું નામ લીજીએ લીજીએ તે હરિનો રસ પીજીએ કઠાણ ચોટ મોટી કાળની રે મરણ મોટે રોમાન કઈક રાણા ને કઈક રાજીયા કઈક રાણા ને કઈક રાજીયા આયલા સંસાર મેલી આયલા સંસાર